રોજ પલસાણા પોલીસ સ્ટેશનના માણસો તેમજ ડી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક વ્યક્તિ સચિનથી પલસાણા તરફ આવે છે એ બાતમી મળેલી. એ આધારે ઇટાળવા કટ ખાતે પલસાણા પોલીસના માણસો વોચ રાખીને બેઠા હતા. તે દરમિયાન એક રિક્ષા ચાલક આવેલ તેને પૂછપરછ કરતા પલસાણા પોલીસ સ્ટેશનનો એક ગુનો એ મોબાઈલ સ્નેચિંગનો ગુનો હતો. એ મોબાઈલ સ્નેચિંગનો ગુનો દાખલ કરેલ તે ડિટેક્ટ કરવામાં આવેલ છે. જે આરોપી છે મોહમ્મદ તોફિક ઉસ્માનભાઈ રાવમા. તે વ્યક્તિ સુરત સિટી ખાતે રહે છે, ભંડારીવાડ ખાતે. તેઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને એમઓબી શું હતી? અને એમાં રિક્ષામાં બીજા પેસેન્જરો હોય તે દરમિયાન કોઈ વ્યક્તિ વાત કરીને જતો હોય તો તેઓનો મોબાઈલ સ્નેચ કરી અને તેઓ ભાગી જતા હતા.